કીધું કે મેં કાયમી માટે પોલિટિક્સ હોય, રાજનીતિ આવતી હોય કે સહકારી ક્ષેત્ર, મારે કાયમી માટે કહું છું કે એમાં સામાજિક સંસ્થાઓએ વચ્ચે કે ન આવવું જોઈએ, કારણ કે હું પણ એક રાજકીય રીતે સહકારી ક્ષેત્રના આગેવાન તરીકે અને અનેક સામાજિક સંસ્થા સાથે હું પણ જોડાયેલો છું. અનેક સામાજિક સંસ્થાઓનું મેં નેતૃત્વ આપ્યું છે, મેં અનેક સામાજિક સંસ્થાઓનું નેતૃત્વ પણ કર્યું છે. સમાજને જરૂર હોય ત્યારે હર હંમેશા મેં સામાજિક સંસ્થાઓનું અનેક જગ્યાએ નેતૃત્વ પણ આપ્યું છે. સમાજને જરૂર હોય ત્યારે રાજકારણને મારું એક બાજુ મૂકી અને સમાજને પ્રતિનિધિત્વ કર્યું છે, સમાજનું કામ પણ કર્યું છે અને માનું છું કે રાજનીતિની અંદર સમાજ ક્યાંય ન હોવો જોઈએ અને સમાજ એમાં વચ્ચે ન આવવું જોઈએ. ને તમે ખૂબ મોટી વાત કરી હતી એક સમયે વચ્ચે એમાં સામાજિક સંસ્થાઓએ ન લેજે, કારણ કે સામાજિક સંસ્થાઓનું કામ છે એ સંસ્થાઓનું નેતૃત્વ કરે અને જે સંસ્થાઓની અંદર જ્યાં રાજનીતિ આવી છે ત્યાં સમાજનું સારું નહીં પણ સમાજનું પતન થયું છે. એવું ભૂતકાળમાં અનેક જગ્યાએ આપણે જોયું છે. મેં કીધું એમ કે ફરીથી એક વખત એક સમાજનું પણ નેતૃત્વ હું કરું છું, ત્યારે મારું રાજકારણ હું એક બાજુ રાખું છું અને જ્યારે રાજનીતિનો સમય આવે ત્યારે હું રાજનીતિના મેદાનમાં કાયમી માટે હોવ જ છું. તમે સહકારી સંમેલનની અંદર તમે એક બહુ મોટી વાત કરી હતી, તમારો વિડીયો પણ ખૂબ વાયરલ થયો હતો કે સમાજના નામે હું ક્યારેય રાજકારણ નહીં કરું. એને લગભગ વર્ષ કે થયું. આ બાબતે ફરી એક વખત આ જ મુદ્દો આવ્યો છે. હું કીધું ફરી પાછું કહું છું કે મેં અગાઉ ભૂતકાળમાં અનેક વખત મેં મારા ભાષણની અંદર કીધું છે, રાજનીતિની જગ્યાએ હોય, સામાજિક વાત આવતી હોય ત્યારે સમાજની વાત એક અલગ હોય છે. એટલે કીધું કે મેં કોઈ રાજનીતિ અને સમાજ બંનેનું નેતૃત્વ કરું ઘણી ઓછી જગ્યાએ મળતું હોય છે. મેં તાકાતથી સમાજનું પણ નેતૃત્વ કર્યું છે. માત્ર નેતૃત્વ નહીં, સમાજને એના પરિણામો પણ આપ્યા છે. આજે સમાજ એનો સાક્ષી છે કે સમાજને મેં પરિણામો આપ્યા છે, માત્ર વાતો નથી કરી. અને એટલા માટે કહું છું કે હું રાજકીય વ્યક્તિ છું, સમાજનો અત્યારે સમાજની સાથે કાયમ માટે ઉભા નેતૃત્વ મજબૂતીના પરિણામ આપ્યા છે અને છેલ્લે રાજનીતિના જીવ છીએ અમે અને રાજનીતિનો સમય આવે ત્યારે રાજકારણમાં અમે હોવાના છીએ. પણ જે સામાજિક સંસ્થાઓ કે જે રાજનીતિની અંદર નથી એને એવા સમયે આમાં રાજનીતિમાં ન આવવું જોઈએ, કારણ કે સમાજનું હિત જોવું જોઈએ અને સમાજનું હિત જોવે તો જ સમાજ સ્વીકારશે એને. બાકી સમાજની સંસ્થાઓની સાથે જો માં રાજનીતિ જાવશો તો ભૂતકાળમાં અનેક લોકોને આગેવાનોએ પણ સમાજે સ્વીકાર્યા નથી અને ભવિષ્યમાં પણ હું માનું છું કે સમાજને સ્વીકારે છે, નહીંતર રાજનીતિની અંદર આવી જવું. જયેશભાઈ, 3 થી 4 દાયકાઓથી વિઠ્ઠલભાઈ અને તમે સહકારી ક્ષેત્રે લોહી રેડ્યું છે. તમે માનો છો કે ભાજપનું મેન્ડેટ તમને મળવું જોઈએ? તો કે હજી ફરી પાછું કહું છું કે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. પાર્ટી માટે ઈમાનદારીથી અમે દરેક જગ્યાઓ ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભા હોય કે લોકસભામાં કામ કર્યું છે. વાત રહી ઇફકોની, એ દેશ લેવલની સહકારી સંસ્થા છે, જ્યાં કે ફરી પાછું કહું છું કે આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી એમાંથી પ્રતિનિધિઓ આવતા હોય છે. એટલે એ સહકારી સંસ્થા છે, એની વાત જુદી છે. અને જ્યાં રાજકીય વાત આવે તે કીધું પાર્ટીના જવાબદાર કાર્યકર્તા તરીકે મેં ફોર્મ ભર્યા પછી પણ પાર્ટીએ જે લોકસભાની મને જવાબદારી આપી મેં ઈમાનદારીથી પાર્ટી માટે કામ કર્યું. એટલે ફરી કહું છું કે કઈ સંસ્થા કોને છે એ મને આખું ખ્યાલ નથી, પણ ફરી પાછું કહું છું કે સામાજિક સંસ્થાઓએ જે સમાજનું પ્રતિનિધિત્વ કરે છે, જે સમાજના સારા કામ માટે સંસ્થાઓ બને છે, એને રાજનીતિની અંદર દખલગીરી ન કરવી જોઈએ. રાજનીતિ અલગ વસ્તુ છે, સમાજ અલગ વસ્તુ છે. મેં ફરી પાછું એક કહેવા જઈ રહ્યો છું કે હું પણ એક સમાજના આગેવાન તરીકે સમાજનું પ્રતિનિધિત્વ મજબૂત રીતે કરું છું. સમાજને એના પરિણામ આપ્યા છે અને માત્ર વાત કરું એટલું નહીં, સમાજ એનો સાક્ષી છે કે સમયે જ્યારે જરૂર પડી ત્યારે સમાજની પડખે ઊભા રહ્યા છે, સમાજનું પ્રતિનિધિત્વ કર્યું છે, સમાજના પરિણામ આપ્યા છે. રાજનીતિ એ વસ્તુ અલગ છે, સમાજ વસ્તુ અલગ છે. એટલે હજી ફરી એવું કહું છું કે મને ખ્યાલ નથી કેવો ઓડિયો વાયરલ થયો છે, પણ સમાજના પ્રતિનિધિઓએ, સામાજિક સંસ્થાઓએ રાજનીતિમાં ન આવવું જોઈએ. રાજનીતિ છે, જેને બહુ એવી ઈચ્છા હોય તો રાજનીતિ અંદર આવી જવું જોઈએ. વોટબેર જીત થયો છે, આ જીતનો શ્રેય તમે કોને આપો છો? તો કે મારા લાખો ખેડૂત સભાસદોનો ભરોસો સહકારી માળખા ઉપર છે. વર્ષોથી અમને સાથ અને સહકાર આપ્યો છે. સહકારી ક્ષેત્રના મારા આગેવાનોએ ભરોસો મૂક્યો છે અને આરજીબી મેમ્બર્સ અમારા કે જે મને મતદાનની અંદર મને સપોર્ટ આપ્યો છે, આ બધો શ્રેય આખો એમને સહકારી ક્ષેત્ર માળખાને છેલ્લે આ ખેડૂતોને એનો યશ આપું છું. જયેશભાઈ, જે રીતે CR પાટીલ છે તે સહકારી ક્ષેત્રમાં ભાજપ કોંગ્રેસની મિલીભગતનો જે આક્ષેપ કરી રહ્યા છે એટલા માટે મેન્ડેટ દાવો કરી રહ્યા છે, પણ તમે માનો છો કે સહકારી ક્ષેત્રને જે પ્યોર રાજકારણ એનાથી દૂર રાખવું જોઈએ? કીધું કે
હું આજે ઇફકોમાં જીતીને આવ્યો, હું ભારતીય જનતા પાર્ટીનો જ કાર્યકર્તા છું. સામેવાળો કોંગ્રેસનો કોઈ જીતો હોય તો સ્વાભાવિક રીતે કહી શકીએ કે કોઈ કોંગ્રેસને આપણે મદદ કરી હોય. હું પણ ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય છું અને કાર્યકર્તા છું, એટલે ઇફકોની અંદર પણ ભાજપની જ જીત થઈ છે. મુદ્દાઓ બધા કોમન હોય છે. આજે હું કોઈ પણ રાજકીય ચર્ચા કરું એ યોગ્ય નહીં ગણાય. સવારનો પક્ષ છે, હું કાંઈ પણ વાત કરીશ એ